નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. માઉન્ટના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે મીડિયા સેમિનારનો શુભારંભ. દેશભરની જાણીતી હસ્તીઓ અને પત્રકારો ભાગ લઈ રહ્યા છે 5 દિવસીય સેમિનારમાં. પાલનપુર ખાતે સ્વસ્તિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મિત્રો સાથે સ્કૂલકાળની વાતોને વાગોળી. પાલનપુર ખાતે ઉત્તર ગુજરાત લિંબાયત સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો. સમાજના યુવક યુવતીઓએ મેળામાં જીવનસાથીઓની કરી પસંદગી. પાલનપુરમાં ખાનગી કંપનીના નામે ₹1.83 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો. પોલીસે 8 અટકના રિમાન્ડ મેળવી હાથ ધરી છે પૂછપરછ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 5 દિવસ મીડિયા સેમિનારનો શુભારંભ થયો છે. સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરતા મીડિયાની એક અહમ ભૂમિકા રહેલી હોય બ્રહ્માકુમારી દ્વારા દર વર્ષે માઉન્ટ આબુ ખાતે મીડિયા સેમિનારનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશભરમાંથી પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરમપિતા બ્રહ્માના સાનિધ્યમાં એક સાચા પ્રહરીની ફરજ નિભાવવા સંકલ્પ કરે છે. તારીખ 6 જૂનના રોજ માઉન્ટના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જ્ઞાન સરોવર માઉન્ટ આબુના ડાયરેક્ટર ડોક્ટર નિર્મદાએ દીપ પ્રાગટ્ય કરી 10 દિવસ સુધી ચાલનારા મીડિયા સેમિનારનો શુભારંભ કરાવ્યો છે. તારીખ 6 થી 10 સુધી ચાલનારા આ મીડિયા સેમિનારમાં મીડિયાના ચેરપર્સન ઓમ પ્રકાશ સુદર્શન, દિલ્હીના જનરલ ડાયરેક્ટર ડોક્ટર મહેશ જોશી, બ્રહ્માકુમારીના ચીફ દાદી રતન મોહિની સહિત દેશભરના નામી અગ્રણીઓ તથા મીડિયાના મિત્રો ઉપસ્થિત રહી મીડિયા સેમિનારને સફળ બનાવી રહ્યા છે. પાલનપુરમાં અમદાવાદ લાઇન ઉપર ટ્રાફિક વધવાને કારણે અવારનવાર ફાટક બંધ રહેવાથી ટ્રાફિક જામ થતો હોવાની સ્થાનિક અગ્રણીઓની રજૂઆતને અંતે ઉપરોક્ત સ્થળે આરઓબી મંજૂર કરવામાં આવ્યો હતો, જેનું કામ પૂર્ણ થતા બાજુમાંથી પસાર થતા સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને ફાટક બંધ કરી રસ્તો બંધ કરી દેવાતા 50 સોસાયટીઓમાંથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ અવરજવર કરતા લોકો નીકળતા લોકોને બ્રિજ ઉપર જવા માટે મુશ્કેલી સર્જાતી હતી. 5/6/2014 ને ગુરુવારના રોજ આસપાસની 50 થી વધુ સોસાયટીઓના રહીશોએ એકત્ર થઈ સવારથી જ રેલવે ફાટક પર ચક્કાજામ કરી ગુડ્સ ટ્રેનને લગભગ અડધો કલાક સુધી રોકી રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી રેલવેને અડધો કલાક સુધી રોકી રાખતા રેલવે વિભાગને ₹71,000 નું નુકસાન થયું હતું. વિપુલભાઈ જગદીશભાઈ મોદી, પ્રણવકુમાર રાવલ, ઇમરાનભાઈ આબેદભાઈ સિંધી અને લલિતકુમાર ભગવાનભાઈ પટેલની રેલવે પોલીસે અટકાયત કરી છે. અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ગામના ગંજ બજાર ખાતે આજે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂત શિબિર યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ખેડૂતો આધુનિક પદ્ધતિ અપનાવી ખેતીમાં ઓછી મહેનતે વધુ નફો મેળવી શકે તે માટે કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ખેતીના સંશોધકો અને વૈજ્ઞાનિકો દ્વારા ગામે ગામ ખેડૂતો અને પશુપાલકોને ખેતી તેમજ પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવે છે. આજે ઇકબાલગઢ ગામે ધારાસભ્ય કામજીભાઈ ખરાડીના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ગોપાલક વિકાસ નિગમના ડિરેક્ટર મોતીભાઈ દેસાઈ, સરદાર કૃષિનગરના વિસ્તરણ નિયામક ડોક્ટર કે.એ. ઠક્કર સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂતોને ખેતી વિષયક કીટ અને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે આવેલી 16 ગામ લેઉવા પાટીદાર સમાજ સંચાલિત કે ગોઠવી સ્વસ્તિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ શહેરની એક હોટલ ખાતે ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અભ્યાસ કરી ચૂકેલ પૂર્વ વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં વર્ષ 1996 થી 2000 સુધી અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થી કાળના મિત્રો સાથે સમય વિતાવી શકે તે માટે આજે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાઈવેની એક હોટલ ખાતે ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા, જે દરેક વિદ્યાર્થીએ સ્કૂલ કાળથી અત્યાર સુધીના સફરને પોતાના સાથી મિત્રો સાથે વર્ણવી હતી. સાથે સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં રહે
અને એકબીજાને મદદરૂપ બની શકે તે માટે મોબાઈલના વોટ્સઅપમાં ફ્રેન્ડ ગ્રુપ બનાવ્યું હતું. આમાં સ્વસ્તિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે વર્ષો બાદ પોતાના વિદ્યાર્થી મિત્રોને મળતા તેમના ચહેરા ઉપર ખુશી છવાઈ હતી. સ્વસ્તિક સ્કૂલના અમે જે જૂના મિત્રો હતા 1996થી માંડીને 2001 સુધીના ધોરણ 8 થી અને 12 સુધીના, બરાબર. આજે બધા મિત્રોને અહીંયા અમે ભેગા કર્યા છે અને બધા જોડે રહીને એકબીજાને ઇન્ટ્રોડક્શન આપીએ છીએ અને પોતાને હાલ કયા પોસ્ટ ઉપર છે, શું કરે છે એ બધી એકબીજા નજીકતા આવે છે. કારણ કે આજના ફાસ્ટ લાઈફની અંદર લોકો બધા એકબીજા દૂર જતા જાય છે. એને અમે ભેગા કરવાની કોશિશ કરી છે. એના માટેનું આજે આયોજન કરેલું છે અને 50 થી 60 મારી ફ્રેન્ડ્સ ભેગા થયા છે અને એના માટેનું આજે સારું એવું આયોજન છે. અમે અહીંયા જૂના મિત્રો ભેગા થઈ અને એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખેલ છે. અને આ ગેટ ટુગેધરના કાર્યક્રમની અંદર એકબીજાના જે મિત્રો દૂર હતા એમને કોન્ટેક્ટ કરી અને અહીંયા ભેગા થયા છીએ અને પોતાના આ ગેટ ટુગેધરની અંદર પોતાનો જે વ્યવસાય હોય એ ક્યાં રહે છે એ અમને ખ્યાલ હોતો નથી, પણ આ શું એકબીજાના સાથ સહકારથી ભેગા થઈ અને આ એક યાદી બનાવીશું અને આ યાદીને અમે ફરી પણ વોટ્સઅપ પર મૂકી અને વધુ ગાઢ મિત્રતા અને વધુ નજીક આવવા. પાલનપુર ખાતે આજે ઉત્તર ગુજરાત લિંબાચિયા સમાજનો જીવનસાથી પરિચય મેળો યોજાયો હતો, જેમાં ઉત્તર ગુજરાતભરમાંથી જ્ઞાતિબંધુ યુવક યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. લગ્નના તાતણે બંધાતા પહેલા પોતાના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકાય અને એક જ સ્થળે સમાજના યુવક યુવતીઓને યોગ્ય પાત્ર સાથે પરિચય થાય તે માટે આજે પાલનપુરના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે લિંબાચિયા સમાજનો જીવનસાથી પરિચય મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર ગુજરાતમાંથી 200 જેટલા યુવકો અને 60 જેટલી યુવતીઓ જીવનસાથી પરિચય મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના જીવનસાથીની પસંદગી કરી હતી. આ પ્રસંગે જીવનસાથી મેળાના આયોજક કનુભાઈ ભૈર, સંયોજક મનુભાઈ લિંબાચિયા, મહેન્દ્રભાઈ પરાડિયા સહિત સમાજના આગેવાનો અને જ્ઞાતિબંધુ ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઉત્સવ પાર્ટી પ્લોટ પાલનપુર ખાતે લિંબાચિયા સમાજ પાલનપુરનો જે યુવા પસંદગી મેળાનું આયોજન કરેલ છે. એ પસંદગી મેળામાં લગભગ પૂરા ગુજરાતમાંથી લિંબાચિયા સમાજના 200 યુવાનો 71 બહેનોએ ભાગ લીધો છે. દરેક ભાઈ બહેનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને કાર્યક્રમને જે દીપાવ્યો છે એ બહુ પ્રશંસાને પાત્ર છે અને સમાજના જે બીજા વડીલ બંધુ છે અમારા એ પણ 2 શબ્દો કહેશે. શ્રી ધાંધાજ સમાજ દ્વારા આ જીવનસાથી પરિચય પુસ્તિકા દ્વારા સમાજમાં જે સગાઈ સગપણું જે અમારે બાકી હોય છે એમને એક તો ઉપયોગી થાય આ પુસ્તિકા, વધતા સમાજમાં જે કોઈ ઉચ્ચ અભ્યાસવાળી છોકરીઓ કે છોકરાઓ હોય એઓ પણ શું અભ્યાસ કરે છે એ લોકો જાણી શકે અને આ પરિચયના પુસ્તિકાના માધ્યમથી સમાજમાં સગાઈ સગપણના કામ થાય અને વધતા સમાજ એક મંચ પર એક સાથે સમાજ. બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું માઉન્ટ આબુ હાલની ઉનાળાની ઋતુને લઈને પ્રવાસીઓથી છલકાઈ ઉઠ્યું છે. માઉન્ટ આબુ જોવાલાયક અને હિલ સ્ટેશન હોય અહીંનો નજારો માણવા ગુજરાતીઓની સાથે વિશ્વભરના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. માઉન્ટ આબુ લોકોમાં પોતાનું આગવું વિશેષ ધરાવે છે. અહીંયા કુદરતે છૂટા હાથે વેરેલ પ્રકૃતિ છે, જેમાં રળિયામણા ડુંગરો, આંખોને ઠંડક આપતો માઉન્ટનો કુદરતી નજારો અને નકી લેક સરોવર આ બધી કુદરતી ભેટોને લઈ પ્રવાસીઓમાં માઉન્ટ અતિપ્રિય બન્યું છે. અહીંયા પ્રવાસે આવતા સહેલાણીઓ માઉન્ટની સાથે કુંભારિયા ડેરા અને ગુરુ શિખરે ભગવાન દત્તાત્રેયના દર્શનનો અચૂક લાભ લે છે, તેમજ માઉન્ટના નકી લેકમાં બોટિંગનો આનંદ પણ માણે છે. જ્યારે ઢળતી સંધ્યાએ તો માઉન્ટના સહેલાણીઓનો સનસેટ પોઈન્ટ ઉપર રીતસરનો મેળાવડો જામે છે, જ્યાં વાદળોમાં લુપ્ત થતા સૂર્યના અનોખા નજારાનો આનંદ માણે છે. જેમાં માઉન્ટ હિલ સ્ટેશન હોય અહીંયા ઉનાળામાં તો સહેલાણીઓના ધાડે ધાડા ઉમટી પડે છે, જ્યાં લોકો ખરીદી સાથે ઘોડેસવારી પણ કરી રજાઓની મજા માણતા જોવા મળે છે. જોકે ગરવા ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય હાલ ઉનાળાની ગરમીથી બચવા ગુજરાતીઓ માઉન્ટનો માર્ગ પકડી રહ્યા છે, જેને લઈને માઉન્ટમાં પણ ગુજરાતની અનુભૂતિ થઈ રહી છે. હાલ માઉન્ટ સહેલાણીઓથી છલકાઈ ઉઠતા માઉન્ટનો વેપાર ધંધો પણ ખીલી ઉઠ્યો છે, જેને લઈને વેપારી આલમમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં માનવદેહ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સવારથી ઉકળાટ અને અસહ્ય બફારાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
જેમ જેમ દિવસ વધતો જાય તેમ તેમ ગરમી માજા મૂકતી જાય છે. અસહ્ય ગરમીના કારણે માનવીઓની સાથે સાથે પશુ પક્ષીઓ પણ વલખા મારી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીના કારણે માણસોના મૃત્યુ થયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી સપ્તાહમાં ગરમીનો પારો નીચે આવવાની શક્યતા જણાઈ રહી છે. હાલમાં 46 ડિગ્રી ઉપર જોવા મળતો ગરમીનો પારો ધીમે ધીમે નીચે આવશે, પરંતુ હજુ થોડા દિવસ 42 ડિગ્રી ગરમી રહેશે. ગરમીથી કંટાળેલી જનતા હવે જલ્દીમાં જલ્દી વરસાદ આવે તે માટે કાકડોળે રાહ જોઈ રહી છે. બનાવટી કંપની બનાવી બનાસકાંઠાના લોકો સાથે ₹1.83 કરોડની છેતરપિંડી કરનાર મહાઠગને પાલનપુર પોલીસે ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવ્યા છે. હૈદરાબાદની એક બનાવટી કંપનીની પાલનપુર ખાતે આવેલી શાખામાં અગાઉ ₹1.83 કરોડની છેતરપિંડીનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો, જેમાં પોલીસે આ છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારને નાગપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પાલનપુર લાવી બનાવની પૂછપરછ હાથ ધરી છે. કરોડોની છેતરપિંડીના બનાવમાં પાલનપુરની સત્યમ સોસાયટીમાં રહેતા નાથુભાઈ ગોદડભાઈ ચૌધરીએ હૈદરાબાદની વિન્ટેલ કંપની સોલ્યુશન લિમાં જોડાયા હતા અને જિલ્લાના 120 ઉપરાંત ગ્રાહકોના નાણાંનું છેલ્લા 4 વર્ષમાં રોકાણ કરાવ્યું હતું. જોકે કંપનીના સંચાલકોએ ₹1.83 કરોડ 67,000ની કુડી તેમજ વ્યાજની રકમ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે નાથુભાઈ ચૌધરીએ 7 સપ્ટેમ્બર 13ના રોજ અમરદીપસિંહજી બસતસિંહજી ઠાકોર હૈદરાબાદ, ચિંતન મયંકભાઈ શાહ, પ્રણવ શાહ, વૃષાંગ પ્રણવભાઈ શાહ ત્રણેયના નારણપુરા અમદાવાદ, નિશિત ભટ્ટ ડ્રાઇવિંગ સિનેમા વિસ્તાર અમદાવાદ, ભરતભાઈ ભાવસાર ભાવસાર સોસાયટી અમદાવાદ અને ધર્મેન્દ્ર કુમાર પોપટલાલ પટેલ ધરતી બંગલો મહેસાણા એમના વિરુદ્ધ ફરિયાદ પૂર્વ પોલીસ મથકે નોંધાવી હતી, જેમાં કેટલાક આરોપીઓની અગાઉ ધરપકડ તો કરાઈ હતી તો કેટલાક શખ્સો આગોતરા જામીન મેળવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી અમરદીપસિંહજી બસતસિંહજી ઠાકોર રહે હૈદરાબાદને શુક્રવારે પૂર્વ પોલીસ મથકના PIMB વ્યાસની સૂચનાથી નાગપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પાલનપુર લવાયો હતો અને કોર્ટમાં રજૂ કરાતા મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. તારીખ 7/9/2013ના રોજ નાથુભાઈ ગોદડભાઈ ચૌધરી રહેવાસી ખરોડિયાવાળાએ પોલીસને આવી ફરિયાદ આપેલી કે એક વિઠ્ઠલ કન્સલ્ટ કંપની જે અમદાવાદમાં છે 2009માં આવેલી અને તેનો મૂળ ડાયરેક્ટર અમરદીપસિંહ વસંતસિંહ ઠાકુર છે અને લોકો દ્વારા અલગ અલગ સ્કીમોમાં નાણાં રોકવા આગ્રહ કરેલો અને વિશ્વાસમાં લીધેલો અને વિશ્વાસમાં લીધા પછી એના એજન્ટો મારફતે પાલનપુર શહેરના આજુબાજુના ગામડામાંથી નાથુભાઈ ચૌધરી એમના સગાવાલા તેમના મિત્રો દ્વારા અલગ અલગ સ્કીમોમાં નાણાં રોકેલા. એમાં કુલ નાણાં એમને ₹1,83,67,000 રોકેલા. તે પછી આ કંપનીમાંથી દર મહિને ધીરે ધીરે થોડું વ્યાજ મળતું હતું, પરંતુ વ્યાજનું બંધ થયું એટલે કંપનીમાં ખાતરી કરતા આ કંપની ઉઠી ગયેલી હતી અને તમામ નાણાં એમને ફસાઈ ગયેલા હતા. એમને FIR કરતા તમામ આરોપીને અટક કરવામાં આવેલા અને મુખ્ય આરોપી તો જે નાગપુર જેલમાં હોય તેને ટ્રાન્સફર વોરંટ આધારે પાલનપુર સિટી પોલીસ સ્ટેશનના PSI KY વ્યાસનાઓ નાગપુરથી તેમનો કબજો મેળવી અત્રે પોલીસ સ્ટેશન લાવેલા છે. હાલમાં આરોપી 10 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર છે અને એના પાસેથી ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. માઉન્ટના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે મીડિયા સેમિનારનો શુભારંભ. દેશભરની જાણીતી હસ્તીઓ અને પત્રકારો ભાગ લઈ રહ્યા છે 5 દિવસીય સેમિનારમાં. પાલનપુર ખાતે સ્વસ્તિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મિત્રો સાથે સ્કૂલકાળની વાતોને વાગોળી. પાલનપુર ખાતે ઉત્તર ગુજરાત લિંબાયત સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો. સમાજના યુવક યુવતીઓએ મેળામાં જીવનસાથીઓની કરી પસંદગી. પાલનપુરમાં ખાનગી કંપનીના નામે ₹1.83 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો. પોલીસે મહાઠગના રિમાન્ડ મેળવી હાથ ધરી છે પૂછપરછ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.